ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓએ તેમની પડતર માંગણીઓને લઈને સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે। 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા આ કર્મચારીઓ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા। પરિણામે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। પોલીસે 1000મી વધુ કર્મચારીઓની અટકાયત કરી હતી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મીઓને ચેતવણી આપી હતી કે તેમની હડતાળ ગેરવ્યાજબી છે અને તેમણે તેને વહેલી તકે સમેટી લેવી જોઈએ, નહીં તો સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। આરોગ્ય કર્મચારીઓની માંગણીઓમાં ટેકનિકલ કેડરમાં સમાવેશ, ગ્રેડ પે સુધારણા અને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિનો સમાવેશ થાય છે। આરોગ્ય કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઈને 17 માર્ચથી હડતાળ પર છે। તેઓ ટેકનિકલ કેડરમાં સમાવેશ, ગ્રેડ પે સુધારણા અને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માંગ કરી રહ્યા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હડતાળને ગેરવ્યાજબી ગણાવી છે। નગર ન આવ્યા હોય એ પોતાની અચોક્કસ મુદતની હડતાળ ની રજા મૂકી અને ગાંધીનગર આવી જાઓ, કારણ કે આપણે વ્યક્તિગત આવેદનપત્ર માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને આપવાનું હોય, જેથી ગાંધીનગરમાં એક ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીનો ન્યાય અને હક માટેનો જે આ પ્રયાગરાજ જેવો મેળો છે, કુંભ મેળા જેવું વાતાવરણ છે, જેમાં સરકાર જ્યારે પ્રયાગરાજમાં આપણા જનતા જનાર્દન નહોતી જઈ શકતી, એમ અહીંયા આ ટેકનિકલ ગ્રેડ પે અને જે ખાતાકી પરીક્ષા છે, આ બે નદીના સંગમમાં ડૂબકી મારવા માટે સરકાર અટકાયત કરી રહી છે। જુઓ તો ખરા, ગુજરાતભરના રસ્તામાંથી આવતા તમામ આપણા કર્મચારીઓની અટકાયત, ગાંધીનગરમાં અટકાયત। આવેદનપત્ર આપવું એ ગુનો નથી, છતાં પણ આવેદનપત્ર પણ તમે ન આપી શકો એવું વાતાવરણ આપણે સરકારે પગલાં ભર્યા છે। પોલીસે 1000મી વધુ કર્મચારીઓની અટકાયત કરી છે। ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સચિવાલય તરફ જતા તમામ માર્ગો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સરકારને અને આ આપણે અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરી છે, જે અંગે આપણે 5-3 પણ એક માસસીએલ ધરણા કરી નાખ્યા અને તેમાંય પણ પરિણામ ન આવતા આપણા એફએડબલ્યુનો હાલ જે ગુજરાતમાં 1900 જે ગ્રેડ પે સૌથી નીચો આખા ભારત દેશમાં ગુજરાતમાં કર્મચારીઓ મેળવી રહ્યા છે, ત્યારે એ ગ્રેડ પે 2800 થાય અને જ્યારે 2400 સુપરવાઇઝર ભાઈઓ બહેનો 2400માંથી આપણે 4200ની માંગ છે અને ખાતાકી પરીક્ષા તો હવે સદંતર રદ। આ બે માંગણી આપણી જૂની છે। જૂની માંગણીના અંતે આપણે અચોક્કસ મુદતની હડતાળ 17/3/2025થી આપણે ઉતર્યા છીએ। જે ભાઈઓ બહેનો ન ઉતર્યા હોય એ ઉતરી જાય। કેસમાં હા, કાનૂનને તો સૌને સલામ હોય, પણ કાનૂન તો એ સરકારની ફરજ છે, સરકારનું કામ છે। આપણે આપણું કામ જે છે એ અચોક્કસ મુદતની હડતાલને આપણા ન્યાય હક માટે આપણે લડવું એ આપણું કામ છે, એટલે કોઈએ ગભરાવવું નહીં, કોઈ ચિંતા ન કરતા। અને બીજું, હજી આનાથી પણ ઊંચા અણુબોમ્બ સરકાર આપણી ઉપર ફેંકશે, જેવી કે બ્રેક સર્વિસ અને જે આપણા નોકરીમાં લેવાતા પગલાઓ લે એ સરકારનું કામ કરે। આપણે આપણું ન્યાય હક માંગણી શરૂ રાખવાની છે અને આપણી અચોક્કસ મુદતની હડતાળ શરૂ જ છે ને શરૂ જ રહેશે, જ્યાં સુધી આપણા જીઆર ઠરાવ નહીં થાય તો। આપણી છેલ્લી લડત છે, યાદ રાખજો। આગળના કાર્યક્રમો આપ ક્યારે જાહેર કરવાના છો? રોજે રોજના કાર્યક્રમો સાંજે આઝાદી મળે એ પ્રમાણે રહેશે અને ગાંધીનગર કોઈએ છોડવાનું નથી, કોઈ કર્મચારીએ। આ મારો આદેશ છે પ્રમુખ તરીકે। અને પોતપોતાની રીતે દુઃખ અને સહન, જે કાંઈ સહનશીલતા, ઉનાળો છે એટલે ગરમી સહન કરજો, ભૂખ સહન કરજો, ઊંઘ સહન, કોઈને ન સૂવા મળે તો માફ કરજો, જે કાંઈ પીડા થાય। પણ આપણે શેના માટે છીએ? ટેકનિકલ ગ્રેડ પે, ઠરાવની અમલવારી અને એ અંગેનો ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા રદ।